હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર નીલ પટેલ છે. હું ટીબી અને ફેફસાનો સ્પેશિયાલિસ્ટ છું. આજે 24 માર્ચ વર્લ્ડ ટીબી ડેના નિમિત્તે ટીબી વિશે થોડું જાણીશું. ટીબી એટલે કે ક્ષય એ ફેફસાની ગંભીર બીમારી છે, જે ચેપી રોગ છે અને એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાથી થતો હોય છે. ટીબીમાં શું લક્ષણો જોવા મળે? એક તો વ્યક્તિને 2 વીકથી વધારે ખાંસી રહેવી, 2 વીકથી વધારે તાવ આવવો, સતત વજન ઓછું થવું, ભૂખ ઓછી લાગવી. જો આમાંથી કંઈ પણ સિમ્પટમ હોય તો આવા વ્યક્તિએ નજીકના હોસ્પિટલમાં જઈને ટીબીની તપાસ કરાવવી જરૂરી છે. ટીબી ફેફસા સુધી સીમિત નથી. ટીબી અન્ય અંગોમાં જેવું કે મગજનો ટીબી, પેટના આંતરડાનો ટીબી, હાડકાનો ટીબી પણ થતો હોય છે. પણ આ ટાઈપના ટીબી ચેપી નથી હોતા. ફેફસાનો ટીબી થઈ અને સારવાર ના લે તો એક વ્યક્તિ 10 થી 15 લોકોને એક વર્ષમાં ઇન્ફેક્ટ કરે છે અને માત્ર 2 વીક સારવાર લેવાથી, ટીબીની ટ્રીટમેન્ટ લેવાથી બીજા વ્યક્તિને થતું ઇન્ફેક્શન 90% ઘટી જાય છે. સમયસર ટીબીની તપાસ કરવી અને સારવાર લેવી જરૂરી છે. સમયસર સારવાર ના લે અને અર્ધવચ્ચેથી ટ્રીટમેન્ટ છોડી દે તો ફેફસામાં પરમેનન્ટ ડેમેજ એટલે કે ફેફસા ખલાસ થવાની શક્યતા પણ હોય છે. ટીબી એક ગંભીર બીમારી છે, એની સમયસર સારવાર થવી બહુ જ જરૂરી છે. અને આજે વર્લ્ડ ટીબી ડેના નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે ટુગેધર વી કેન એન્ડ ટીબી, પાવર બાય પીપલ, લેડ બાય કન્ટ્રી. We can